નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન આપણો જે પાઠ ચાલે છે પાંચમો, ભારત આઝાદી તરફ પ્રયાણ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આજે આપણે ચર્ચા કરવાની છે કે હિન્દ સ્વાતંત્ર્ય ધારો એટલે કે ભારતને આઝાદી અપાવવા માટે જે યોજના શરૂ થઈ અને એ પહેલા માઉન્ટ બેટને જે આખી યોજના કરી હિન્દના ભાગલા પડ્યા, એ યોજનાને માઉન્ટ બેટન યોજના કહેવામાં આવે છે. એટલે કે માઉન્ટ બેટન યોજના જૂન 1947 એ પછી હિન્દ સ્વાતંત્ર્ય ધારો એટલે કે એક ધારો એટલે કાયદો પસાર કરવામાં આવ્યો ભારતને આઝાદી અપાવવા માટે. એ જુલાઈ 1947 માં પસાર કરવામાં આવ્યો. એટલે કે આપણે આ વિડીયોમાં આ બે વિશે ચર્ચા કરવાની છે. માઉન્ટ બેટન યોજના એટલે શું, માઉન્ટ બેટન કોણ હતા અને હિન્દ સ્વાતંત્ર્ય ધારો કેવા સંજોગોમાં ક્યારે પસાર કરવામાં આવ્યો અને એ ધારા પ્રમાણે ભારતની આઝાદી કેવી રીતે મળી. પરંતુ એ પહેલા જોઈએ કે માઉન્ટ બેટન યોજના શા માટે કરવામાં આવી અને હિન્દના ભાગલા કેમ કરવામાં આવ્યા. તો ભારતની અંદર જે મુસ્લિમ લીગની સ્થાપના થઈ, વાઇસરોય મિન્ટો જે કોમવાદનો પિતા કહેવામાં આવે છે, એને ડિવાઇડ એન્ડ રૂલ ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ દ્વારા ભારતની અંદર કોમી વૈમનસ્ય ફેલાવવા માટે હિન્દુ મુસ્લિમના ભાગલા પાડી અને એક જૂથ જે હતું મુસ્લિમોનું એમને સમજાવવામાં સફળ થયા હતા. અને એમાં ક્યાંક ને ક્યાંક મુસ્લિમોના જે ધાર્મિક વડા હતા, જે આગા ખાન, એ પછી ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાન હતા અને વાઇસરોય મિન્ટોએ પોતાના જે ખાનગી મંત્રી હતો ડનલોપ સ્મિથ, એની મદદથી મુસ્લિમ લીગની સ્થાપના કરી. અને એ મુસ્લિમ લીગે ડિસેમ્બર 1946 ની અંદર જે આપણું બંધારણ બનાવવાનું હતું એની એ વખતે ચૂંટણીઓ થઈ અને એ વખતે મુસ્લિમ લીગ 78 સીટો પર લડ્યું અને 73 જેટલી સીટો ઉપર એમને બહુમતી સાથે જીત મેળવી. કોંગ્રેસ 210 સીટો ઉપર લડ્યું, 201 ઉપર એમને જીત મળી. આવી પરિસ્થિતિ જ્યારે પેદા થઈ ત્યારે મુસ્લિમોએ બહુમતી દ્વારા પોતાના માટે અલગ મતદાન મંડળની સ્થાપના માંગણી કરી અને સાથે સાથે પોતાના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો સાથે અલગ પાકિસ્તાનની માંગણી કરી. એવા સંજોગોની અંદર ભારતની અંદર જે કોમી રેમખાણો ફાટી નીકળ્યા, મુસ્લિમ લીગે સીધા પગલા દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું. આવી પરિસ્થિતિમાં ઠેર ઠેર હિન્દુ મુસ્લિમો વચ્ચે જે કોમી રમખાણો ફાટી નીકળ્યા, દંગલો થયા અને એના કારણે ભારતની અંદર આ જે સમસ્યા છે માથાનો દુખાવો બની ગઈ અને એ બ્રિટિશ પાર્લામેન્ટ સુધી જે પ્રશ્નો પહોંચ્યા અને બ્રિટિશ પાર્લામેન્ટે એ વખતે મિન્ટોને દૂર કરી અને ભારતની અંદર છેલ્લા વાઇસરોય એટલે કે ભારતને આઝાદી અપાવવા માટે છેલ્લા વાઇસરોય તરીકે એક આખી યોજના બનાવવા માટે બ્રિટિશ પાર્લામેન્ટે લોર્ડ માઉન્ટ બેટનને ભારતના વાઇસરોય તરીકે ભારત મોકલ્યા. એમને 24 માર્ચ 1947 ની અંદર ભારતમાં આવી અને ચાર્જ સંભાળ્યો, ભારતની પરિસ્થિતિ જોઈ અને એમને લાગ્યું કે અખંડ હિન્દના એટલે કે ભારતના ભાગલા એટલે કે ભારત પાકિસ્તાન બંને દેશો અલગ કરી, ભારતમાંથી અલગ પાકિસ્તાન નામનો દેશ અલગ કરી હિન્દના બે ભાગલા કર્યા સિવાય છૂટકો નથી, એટલે કે બીજો કોઈ ઉપાય બચતો નથી એમ એમને સ્વીકાર્યું. સાથે સાથે એ વખતના આપણા વાસ્તવદર્શી નેતા એટલે કે સરદાર પટેલ સાહેબ હતા, એમને પણ જોયું અને એમને પણ લાગ્યું કે આ સિવાય કોઈ ઉપાય નથી, માટે એમને બીજા લોકોને સમજાવ્યા. ગાંધીજી પણ સહમત થયા અને ભારે હૈયે ગાંધીજીએ હિન્દના ભાગલાને પોતાનું સમર્થન આપ્યું અને એ ભારત પાકિસ્તાનના ભાગલા કરતો જે આખી યોજના રજૂ કરી માઉન્ટ બેટને, માટે એ યોજનાને લોર્ડ માઉન્ટ બેટન યોજના કહેવામાં આવે છે. પ્રશ્ન એવું પૂછાય કે માઉન્ટ બેટન યોજના એટલે શું? તો 24 માર્ચ 1947 ની અંદર માઉન્ટ બેટને ભારતમાં આવી અને વાઇસરોય તરીકેનો જે ચાર્જ સંભાળ્યો એ પછી એને એવું લાગ્યું કે ભારતના ભાગલા પાડ્યા સિવાય કોઈ છૂટકો નથી, બીજો કોઈ ઉપાય બચતો નથી અને સરદાર પટેલને સમજાવ્યા. સાથે સાથે ભારતના જે નેતાઓ હતા એ પણ સહમત થયા અને ભારતને આઝાદી કેવી રીતે આપવી એનો એક આખો મેપ રજૂ કરી અને હિન્દના ભાગલા માટેનો એમણે જે યોજના બનાવી એને માઉન્ટ બેટન યોજના કહેવામાં આવે છે.
એ પછી હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કરવામાં આવ્યો જુલાઈ 1947 ની અંદર. વાયસરોય જે બેટન હતા એની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે માઉન્ટબેટને ભારતમાં જે મેપ તૈયાર કર્યો એના આધારે બ્રિટિશ પાર્લામેન્ટે ભારતને આઝાદી અપાવવા માટે જુલાઈ 1947 ની અંદર એક કાયદો પસાર કર્યો, એક ધારો પસાર કર્યો જેને હિન્દ સ્વાતંત્ર્ય ધારો એટલે કે ભારતને આઝાદી અપાવવા માટેનો જે કાયદો ધારો પસાર કરવામાં આવ્યો એને હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947 કહેવામાં આવ્યો. એની અંદર ભારતના પ્રથમ વાઇસરોય તરીકે એટલે કે ભારત સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટબેટનને અને પાકિસ્તાને મોહમ્મદ અલી ઝીણાને પસંદ કર્યા અને આ ધારાથી હિન્દની જે પરાધીનતા હતી, વર્ષોથી ભારત જે ગુલામ હતું એને આઝાદીનો નવો સૂરજ જોવા મળ્યો. ગાંધીજી આ ધારાને કહ્યું કે બ્રિટિશ સરકારે હિન્દને એટલે ભારતીય લોકોને હિન્દને આપવામાં આવેલું એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારો હતો. એટલે કે અત્યાર સુધી રોલેક્ટ એક્ટ એટલે કે આપણે કાળો કાયદો કહેતા, મીઠાનો સત્યાગ્રહ હોય એના માટે જે લડત લડવી પડી, 1942 લડત લડવી પડી, જે કાયદાઓ અંગ્રેજોએ પહેલા બનાવ્યા હતા એ ક્યાંક ને ક્યાંક ભારતના લોકોની આઝાદી છીનવતા હતા, વ્યક્તિ માણસ સ્વતંત્રના હકો ઉપર તરાપ હતી અને ક્યાંક ને ક્યાંક ભાગલા પાડો અને રાજ કરવાની નીતિથી જુદા પાડવાના જે કાયદાઓ હતા એના વિરોધમાં કહી શકીએ કે એકમાત્ર એવો જે કાયદો પસાર કર્યો જેનાથી ભારતમાં સોનાનો સૂરજ ઉગ્યો અને ભારતની અંદર આ હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947 થી ભારતને આઝાદી મળી. એટલા માટે ગાંધીજી કહ્યું કે એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર એટલે જેને આપણે શ્રેય આપી શકીએ, સારો કહી શકીએ એવો એકમાત્ર ધારો એટલે કે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947 હતો. અને આ અંતિમ વાઇસરોય માઉન્ટબેટનને જે યોજના કરી એના પ્રમાણે નવી દિલ્હીની અંદર 14 ઓગસ્ટ 1947 ની મધ્યરાત્રિ એક સમારંભ યોજવામાં આવ્યો. એમાં ભારતના પ્રથમ જે ગવર્નર જનરલ તરીકે પસંદ કરવામાં આવ્યા જે હતા ચક્રવર્તી શ્રી ડોક્ટર રાજાગોપાલાચારી, એમને ભારતના દસ્તાવેજો સુપ્રત કરવામાં આવ્યા અને ઇંગ્લેન્ડનો જે યુનિયન જેક હતો એ ઉતારી લેવામાં આવ્યો અને ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગી જે ધ્વજ હતો કેસરી, સફેદ અને લીલા કલરનો વચ્ચે અશોક ચક્ર એ ધ્વજ ફરકાવવામાં આવ્યો અને ભારતને આઝાદી મળી. ભારતને 15મી ઓગસ્ટ 1947 ની અંદર જે આઝાદી મળી એને પ્રથમ સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવામાં આવ્યો. શાળાઓમાં ઠેર ઠેર મીઠાઈઓ વહેંચવામાં આવી, લોકોએ ગામડાઓ શહેરોમાં તોરણો બાંધ્યા અને ભારતનો જે પ્રથમ સોનાનો સૂરજ હતો એને વધાવવામાં આવ્યો. પણ બીજી બાજુ ભારત પાકિસ્તાનના ભાગલા થતા ગાંધીજી એ ભારે શોકમાં ડૂબી ગયા હતા, એમને આઝાદીનો જશ્ન ન મનાવ્યો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાનું છે કે માઉન્ટબેટન યોજના એટલે શું અને હિન્દ સ્વાતંત્ર્ય ધારો એટલે શું. માઉન્ટબેટનને ભારત કેમ આપવું પડ્યું? તો અમે જે વાત કરી એમ મુદ્દા આધારિત આપણે ચર્ચા કરીએ કે મુસ્લિમ લીગની સ્થાપના પછી જે અલગ પાકિસ્તાનની માંગણી પેદા થઈ એના કારણે જે કોમી દંગલો થયા, કોમી રમખાણો થયા, હુલ્લડો થયા, એનાથી ભારતની અંદર જે કોમી એકતા હતી, જે ભાઈચારો હતો એ ક્યાંક ને ક્યાંક ખોવાયો હતો અને ભારતની અંદર જે સળગતા જે પ્રશ્નો હતા એમાં મહત્વનો પ્રશ્ન હતો આ, જેના કારણે ભારતના લોકોને, નેતાઓને સ્વીકારવું પડ્યું કે હવે ભારતના ભાગલા સિવાય કોઈ ઉપાય બચતો નથી અને એ યોજના રજૂ કરી માઉન્ટબેટને. એટલે કે માઉન્ટબેટન યોજના એટલે શું તો આપણે આગળથી ચર્ચા કરી એ પ્રમાણે. તો હવે આપણે મુદ્દા આધારિત વિગતે ચર્ચા કરીએ. માઉન્ટબેટન યોજના જૂન 1947 અને હિન્દના ભાગલા. વાઇસરોય માઉન્ટબેટન ભારતના વાઇસરોય બની ભારત આવ્યા 24/5/1947 માં. તેમના મતે ભારતના ભાગલા સિવાય બીજો કોઈ ઉપાય બાકી બચતો ન હતો. એમને ભારતની પરિસ્થિતિ જોઈ અને ભારતની અંદર જે મુસ્લિમ લીગ અને કોંગ્રેસ સામસામે હતા, હિન્દુ અને મુસ્લિમો સામસામે હતા, ભારતની રાજકીય પરિસ્થિતિ અને આર્થિક પરિસ્થિતિ જે ડામાડોળ હતી, એમાંથી એમને જે ઉપાય લાગ્યો એક જ કે હવે ભારતના અને હિન્દના ભાગલા સિવાય કોઈ બાબત બચતી ન હતી. સરદાર પટેલ જેવા વાસ્તવદર્શી નેતાઓએ પણ આ વાત સ્વીકારી લેવાનો આગ્રહ કર્યો અને લાંબી ચર્ચા વિચારણા બાદ વાઇસરોય માઉન્ટબેટનને અખંડ
રજૂ કરી 3 જૂન 1947 ના દિવસે, જેને માઉન્ટ બેટન યોજના કહેવામાં આવે છે. તો એક પ્રશ્ન પૂછી શકાય કે માઉન્ટ બેટન યોજના એટલે શું? તો વાઇસરોય માઉન્ટ બેટન ભારતમાં 24 માર્ચ 1947 માં વાઇસરોય બનીને આવ્યા અને એમને પરિસ્થિતિનો તાગ મેળવી અને અખંડ હિંદના બે ભાગલા કરવા માટે જે યોજના રજૂ કરી એને માઉન્ટ બેટન યોજના કહેવામાં આવે છે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ સ્વીકાર કર્યો, કારણ કે આ સ્વીકાર કર્યા વિના છૂટકો નહોતો. એ વખતે માઉન્ટ બેટને પંજાબ અને બંગાળની હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારને હિન્દુસ્તાન સાથે એટલે કે ભારત સાથે અને મુસ્લિમ બહુમતી વસ્તી ધરાવતા વિસ્તારોને પાકિસ્તાન સાથે તથા એ વખતે જે વાયવ્ય સરહદે બલુચિસ્તાન હતું અને સિરહદી વિસ્તાર હતો એ વિસ્તારોને પાકિસ્તાન સાથે જોડવાના નિર્ણયને બહાલી આપી, બહાલી એટલે કે મંજૂરી આપી. બંગાળ જે સૌથી મોટો પ્રાંત હતો, બંગાળના ભાગલા જે મિન્ટોએ કરજને પાડ્યા હતા અને મિન્ટોએ જે લડાવ્યા એના આધારે બંગાળનો જે પ્રાંત હતો એમાંથી કેટલીક બહુમતી ધરાવતા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારને પાકિસ્તાન સાથે અને જે બલુચિસ્તાન એટલે વાયવ્ય સરહદનો જે પ્રાંત હતો એને પણ પાકિસ્તાન સાથે જોડવાની જાહેરાત કરી અને બંગાળની અંદર જે હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તાર હતા એને ભારત સંઘ સાથે અને પંજાબને ભારત સંઘ સાથે જોડવાની જાહેરાત કરી. પાછળથી આમે પણ કેટલાક પ્રશ્નો ઉભા થયા, એમાં આપણે હૈદરાબાદ, જુનાગઢ અને જમ્મુ કાશ્મીર વિશે આપણે ભણ્યા છીએ. હવે જોઈએ હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947. તો વાઇસરોય માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે એટલે કે વાઇસરોય માઉન્ટ બેટન જે મેપ તૈયાર કર્યો એના આધારે બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947 માં પસાર કર્યો. એ અનુસંધાને આ કાયદા મુજબ, આ ધારા મુજબ ભારત સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટનની પસંદગી કરી, જ્યારે પાકિસ્તાને જેને જનાબના ઉપનામથી ઓળખવામાં આવતા મોહમ્મદ અલી જીન્નાને પસંદ કરવામાં આવ્યા. આ ધારાથી એટલે કે આ જે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947 જે બ્રિટિશ પાર્લામેન્ટે પસાર કર્યો એના આધારે ભારતની પરાધીનતાનો અંત આવ્યો અને ભારતની અંદર પ્રથમ આઝાદીનો સૂરજ ઉગ્યો. માટે ગાંધીજીએ આ ધારાને કહ્યું કે બ્રિટિશ સરકારે ભારતીય લોકોને એટલે કે હિંદને આપેલો આ એકમાત્ર શ્રેષ્ઠ ધારો હતો, જે શ્રેયસ્કર ધારા તરીકે આપણે એને ઓળખી શકીએ અથવા એને શ્રેયસ્કર ધારો પણ કહી શકીએ. એટલે કે ભૂતકાળની અંદર અંગ્રેજોએ જેટલા કાયદાઓ ઘડ્યા એ ભારતના લોકોને નુકસાન પહોંચાડનારા હતા. આ ફક્ત એક જ એવો કાયદો હતો જેનાથી ભારતને આઝાદી મળી. બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય, આપણે લોર્ડ માઉન્ટ બેટન કહી શકીએ. એ માઉન્ટ બેટન દ્વારા સત્તાની સોંપવાની કાર્યવાહી કરવામાં આવી, જે દિલ્હીની અંદર એક સમારંભ યોજવામાં આવ્યો 14 ઓગસ્ટ 1947 ની મધ્યરાત્રિએ. એટલે કે 14 ઓગસ્ટ 1947 ની અંદર પાકિસ્તાનને અલગ કરવામાં આવ્યું. એટલે કે પાકિસ્તાન અત્યારે પોતાનો સ્વાતંત્ર્ય દિવસ 14મી ઓગસ્ટ 1947 ના દિવસે ઉજવે છે. જ્યારે એ પછી જે કાર્યવાહી કરવામાં આવી એમાં ધ્વજસ્તંભ ઉપરથી ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ યુનિયન જેક ઉતારી લેવામાં આવ્યો અને ભારતનો તિરંગી રાષ્ટ્રધ્વજ એ ફરકાવવામાં આવ્યો. તેની સાથે જ ભારતીય પરાધીનતાનો અંત આવ્યો અને ભારતને આઝાદી મળી. લોર્ડ માઉન્ટ બેટને ભારતને આઝાદી આપતા જે દસ્તાવેજો છે એ હિન્દી ગવર્નર તરીકે જે પસંદ કરેલા હતા, પ્રથમ હિન્દી ગવર્નર ડોક્ટર ચક્રવર્તી શ્રી રાજાગોપાલાચારી, એમને બધા દસ્તાવેજો સોંપ્યા અને ભારત 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદ જાહેર કરવામાં આવ્યો. ભારતના લોકોએ એને હર્ષોલ્લાસ સાથે વધાવ્યો. શાળાઓની અંદર મીઠાઈઓની વહેંચણી કરવામાં આવી, ઠેર ઠેર તોરણો બાંધવામાં આવ્યા અને ભારતની અંદર સોનાનો સૂરજ ઉગ્યો એમ કહી શકીએ. પરંતુ સામે જોઈએ તો ગાંધીજી ભારત પાકિસ્તાનના ભાગલાથી ખૂબ દુઃખી હતા, માટે એમને જશ્ન ન મનાવ્યો અને ભારે હૈયે એમને આ હિંદના ભાગલાને સ્વીકાર્યા હતા, માટે તે દુઃખી હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ માઉન્ટ બેટન યોજના એટલે શું અને હિન્દ સ્વાતંત્ર્ય ધારો એટલે શું. આનો વધુ અભ્યાસ માટે સ્ક્રીનશોટ પાડી શકો છો, તમારી નોટબુકમાં લખી શકો છો, કારણ કે આમાંથી લોર્ડ માઉન્ટ બેટન યોજના એટલે શું,
એના વિશે ટૂંકા પ્રશ્નો પૂછાય છે. એ સાથે સાથે આપણે જોઈએ તો માઉન્ટબેટન યોજના એટલે શું અને ક્યારે રજૂ કરવામાં આવી, કયા વિસ્તારોને ભારત સંઘ સાથે જોડવામાં આવ્યા, કયા વિસ્તારોને પાકિસ્તાન સાથે જોડવામાં આવ્યા અને પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ પસંદ કરવામાં આવ્યું, કઈ તારીખે આ કાયદો પસાર કરવામાં આવ્યો. આવા કેટલાક ટૂંકા પ્રશ્નો અને ખાલી જગ્યાઓ આમાંથી પૂછી શકાય છે. ખરા ખોટા પણ આમાંથી બને છે. તો વધુ અભ્યાસ માટે તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. નોટબુકમાં લખવો તો વધુ સારું છે. એટલે કે વધુ અભ્યાસ માટે તમે આનો સ્ક્રીનશોટ પાડી અને લખી શકો છો. વધુ આપણે આવતા અંકે જોઈશું.